એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ અગેન. બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય માતાજી, રાધે રાધે, સીતારામ, જય જીનેન્દ્ર, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. તો સવારમાં જો શું કહેવાય કે જઈએ છીએ છોકરાને સ્કૂલે લેવા માટે, કેમ કે આપણે ઘર ચેન્જ કરીએ છીએ તો છોકરાની સ્કૂલ પણ ચેન્જ કરવી પડશે. તો અહીંયા આપણા ઘરની જે નજીકની સ્કૂલ હોય ત્યાં અપ્લાય કરવું પડે અને તેમાંથી કન્ફર્મેશન આવે, પછી સ્કૂલનું વ્યુવિંગ હોય ને પછી જે ડેટ આપે ત્યારથી સ્કૂલ ચાલુ થાય. તો મંત્રનું ને હેનિંગનું કન્ફર્મેશન આવી ગયું છે. તો મંત્રને હેનિકને પહેલાં અહીંયા સ્કૂલમાંથી લેવાના છે અને પછી જે સ્કૂલમાં એડમિશન મળ્યું ત્યાં સ્કૂલ જોવા જવાની છે. તો ચલો જોઈએ આગળ કે શું થાય છે એમ. તો જોતા રહો આગળ. સ્કૂલે લેવા આવી ગયા ને બેઠા છીએ છોકરાને. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. એક્સાઇટેડ છો નવી સ્કૂલમાં જવા માટે? હા. કેટલા? બહુ. હે? બહુ. બધા મારા ફ્રેન્ડ્સ બનાવવા પડશે. તો અહીંયા નહીં રહ્યો તમે નવા ફ્રેન્ડ્સ બનાવવા હા તમે તો અહીંયા નહીં રહેજો. હે? નહીં? આપણે કઈ એવું નથી તમે અહીંયા રહેજો. મામાને ને પપ્પાને જોબ ઈ બાજુ જ છે એટલે આવતા જતા મળતા જાય તમને. હોસ્ટેલમાં છોકરાને મળતા જાય ને એમ કરવું છે એમ. કેમ ને રૂમો વહી જાય તમારે એટલે રૂમો રાખવા વાળા ઘણા છે એવું છે. વેધર જો કેવું ગાંડું છે. છોકરાને વેકેશન પડશે કાલથી ને વેધર ચેન્જ થઈ ગયું આખું. તમારું વેકેશન કાલથી? મહારાજનું મંદિર ઈસ્ટર વેકેશન પડશે ને કા? બીએપીએસ સ્વામિનારાયણ મંદિર આવી છે. નિકુંજ પૂગી ગયો એમને. સ્કૂલ જોઈને ઘરે આવી ગયા પણ ઘર તો જો આખું રમણ ભમણ. આ કેમ ખોયલું છે? ત્યાં શું કા કરે છે ને? મારા બાપા કલર બદલાવા માંડ્યો. આમ જોત ખરા એટલે કેવું રમણ ભમણ. ઓલા મીનાબેન પછી કહેતા તેવું થયું કે તમને જોયું તે રીતના બેન તમારું ઘર. હે આ એક સારું છે. રમણ ભમણ થયું છે. આ કર્ટન તમે કાઢ નહીં ખાસીસ. લંડન નું ક્રેઝી વેધર. કાલે વરસાદ ને ઠંડી ને કરા હતા ને આજે તડકો ને ચાલતા આવી ગયા છીએ ટેસ્કોમાં. એમ નહીં જેમ આમ લઈ લેવાનું હોય ને મેં ટેસ્કોમાં ઘરે ને એટલે સીધું કપડામાં ઘરે જાય. લેવાનું ભલે ને કોઈ ન હોય. અમે લઈએ છીએ. હે હા કેદી લઈએ છીએ. ટેસ્કો વાળાને કમાણી કરાવો છે એમ. લઈ લો હાલો તો 10-12 જોડી. ઘરમાં નથી જગ્યા. ગાયરું બેન હમણાં હા ખરીદી કરી હા હાસુ હોય એટલી બધી દાય શું કરો? હિરલબેન કપડા લે છે અમારા છે. કેમ વળી મેં અમારા છોકરા હાટું લીધા. જો હા મેં મારા રીવવ માટે લીધું છે. છોકરા હાટું લઈ. તો જો ટેસ્કોમાંથી આવ્યા પછી આપણે આવી ગયા છે કિચનમાં એઝ યુઝ્યુઅલ. કૃષ્ણાબેને જવાનું હતું જોબ પર તો ફટાફટ જોબ પર જતા રહ્યા. અહીંયા મહારાજનો થાળે રેડી થઈ ગયો છે. આજે દેશી મેન્યુ છે આપણે સિમ્પલ ને સોબર. રીંગણા બટાટાનું શાક, નીરવાનું ફેવરિટ. કેમ નીરવા? હા. રીંગણા સાઈડમાં કાઢીને બટાકા ખાઈ લેવાના.
અને કાલે કોઈની એવી કમેન્ટ હતી કે આપણે ફરાળમાં કોબી જ ના ખવાય, તો મને રિયલી ખબર નહોતી. નોર્મલી તો અમે નથી જ ખાતા, પણ આપણે શું કહેવાય ઉત્તપમ બનાવ્યું તો આપણે એમાં નાખ્યું, તો આપણે ફરાળી ખીચીમાં પણ નાખી હતી. થેન્ક યુ જેણે કીધું, અને નેક્સ્ટ ટાઈમ આપણે ધ્યાન રાખીશું કે ઉપવાસ હોય ત્યારે આપણે કોબી જ ના ખાઈએ એમ, એવું છે. અને ઉત્તપમનું પણ ઘણાએ કીધું કે એનો વઘાર તમે કરો ને એમાં પેલું સોડા નાખો તો સરસ ગોળ ફૂલે એમ. નેક્સ્ટ ટાઈમ ટ્રાય કરશું, કેમ કે અમે ઘણા સમય પછી બનાવ્યા. વચ્ચે હમણાં કૃષ્ણએ યાદ કરાવ્યું ને કે આપણે ગપગોલાની લોઢી છે એમ, ત્યારે મેં કીધું આ છે, અને અચાનક બનાવી નાખ્યા. પણ નેક્સ્ટ ટાઈમ જરૂરથી શું કહેવાય કે બધું કરીને વ્યવસ્થિત કરશું. અને મને આ બહુ ગમે, જ્યારે ક્યાંક બનાવીએ તો અમારી ભૂલ હોય તમે કહો અમને, બિલકુલ અમને એમ થાય સરસ કોઈ કીધું તો એ રીતે ટ્રાય કરીએ, બેટર બનાવવાની આપણે ટ્રાય કરીએ તો વધુ સારું બને એવું છે. અને આજે તો જો ઘરે જઈને આવ્યા, છોકરાનું સ્કૂલનું નક્કી થઈ ગયું. હવે નિરવાનું ને રીવાનું બેનું રહ્યું છે. અહીંની સ્કૂલની સિસ્ટમ પ્રમાણે તમે જે એરિયામાં રહેવા જતા હોય ત્યાં સ્કૂલની આજુબાજુની સ્કૂલમાં અપ્લાય કરવું પડે. અને આઈ થિંક સ્કૂલમાં મોર દેન 30 હોય ને નિર્વા એક ક્લાસમાં? હા, નાની સ્કૂલ હોય તો એક ક્લાસ હોય યર ગ્રુપમાં, પણ મોટી સ્કૂલ હોય ને તો બહુ બધા ક્લાસીસ હોય. મંત્ર ને એના 3 ક્લાસ છે, પણ એ ટીચર એમ કહેતા હતા 30 થી વધારે છોકરા ક્લાસમાં ના રાખીએ. અને રીવાનું પૂછ્યું ને તો કે વેઇટિંગમાં નામ છે એનું, સ્કૂલમાંથી કોઈ નીકળે તો એડમિશન મળે, તો એવું છે. અને નિર્વાનું તો આઈ થિંક તારું તે 2 સ્કૂલ જોવા જવાની છે આપણે, ઋષિમીર ને સોરવેલી. ડેડી કહેતા હતા કાઉન્સિલમાં ફોન આવ્યો, પણ એક્ઝેક્ટલી ડેટ મને નથી યાદ. તો એવું છે, આપણે સ્કૂલ કાઉન્સિલવાળા આપણને જે સ્કૂલ આપે એ સ્કૂલમાં આપણે જોવા જવાનું. અને છોકરાઓને તો બેને ચાલુ થઈ જશે ત્યારે એવા જઈશું, એટલે બીજે દિવસથી જ. જોકે ચાલુ તો વહેલું થઈ જવાનું હતું, પણ અમે 1 વીક લેટ કરાવ્યું છે, કેમ કે 1 વીક અમે લેટ મૂવ થવાના છીએ. તો એવું છે ને, ધીમે ધીમે શું કહેવાય મૂવિંગ ચાલુ કરવાનું છે, અહીંથી પેકિંગ ને. પણ આજ ઘર જોઈને તો એમ લાગ્યું નિર્વા, ઘરમાં તો બધી રૂમમાં, ખાલી એક રૂમમાં નથી, બીજે બધે હોલમાં, તારે રૂમમાં, આ બાજુ મામાની એની રૂમમાં, બધી રૂમમાં સામાન પડ્યો છે. અમારો કામ કરતા હોય એનો કિચન તોડ્યું છે, કિચન નો છે, અને કિચન માંથી માઇક્રોવેવ નો ઓવન ને બધું કાઢી નાખ્યું, ફર્નિચર ઈ આ બાજુ મૂક્યું, ને ટાઇલ્સ ને એવું આવી ગયું, ને ઉપરના રૂમમાં, ઉપરના બાથરૂમ નું પ્લમ્બિંગ ને એવું ચાલુ છે. હું એકવાર જોવા ગઈ હતી ત્યારે બહુ ડસ્ટી હતું. અત્યારે બેહવાની જગ્યા નથી. ડસ્ટી તો ઠીક, પણ અત્યારે તો નિર્વા બેસવાની જગ્યા નથી. લેસેસ ઓફ સૂન થઈ જાય અને પછી આપણે મૂવ થઈ લોકો જાય. ગયા હશે ને, એ લોકો ને એ બાજુ ગયા હશે તો જોવા ગયા હશે. ડેડી ને ફોન, મીના આંટી ને ફોન આવ્યો એટલે મને ખબર પડી કે ઓહો આટલું બધું ત્યાં છે. કેમ કે 1 વીક થી તો અમે ગયા નહોતા, હું મામી જોબ છે એટલે હોપફુલી થઈ જવું જોઈએ. આપણે કુંભઘડો ને એવું મૂકવા, કુંભઘડાનું આપણે ડિક્લેર કરેલી હતી કે અખાત્રીજનું, પણ અનફોર્ચ્યુનેટલી આપણે અખાત્રીજના દિવસે કુંભઘડો નહીં મૂકી શકીએ એવું છે. એનું રીઝન તમને હું પછી કહું, કેમ કે આપણને બ્રાહ્મણોએ ના પાડી કે એ દિવસે કુંભઘડો નહીં મુકાય. પેલા ભગવાનનું થાળ ને બધું કરી નાખે, મારે ફટાફટ જોબ પર જવાનું છે, પછી લેટ થાય. તો ચલો હવે આપણે શું કહેવાય, કાલે તો લેટ થઈ ગયું હતું ને જોબ પર જતા રહેતા, ને જોબ પરથી આવી ગયા છે ને હવે જો છોકરાઓને વેકેશન પડી ગયું છે, કેવા આરામથી ઉતાસ બધા. અને વ્લોગનો એન્ડ આપણે અત્યારે કરીએ, તો મળીએ પછી નવા વ્લોગમાં. કાલ જોયું કે શું કહેવાય કે આપણું ઘરની બધી રિનોવેશનની કામકાજ ચાલે છે, તો ધીમે ધીમે એ પણ અપડેટ આપતા રહીશું. અને છોકરાઓને વેકેશન પડ્યું છે, તો આ ઈસ્ટરમાં તો ખબર નહીં કે બહાર જવાય કે ન જવાય, કેમ થશે મંતુભાઈ? હે તો મંત્રભાઈનો તો કાંઈ જવાબ નથી. તો ચાલો હવે અહીંયા વ્લોગનો એન્ડ કરી દઈએ, મળ્યા પછી નવા વ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી યુ અવર નેક્સ્ટ વ્લોગ. જો વ્લોગ સારા લાગે તો જલ્દીથી લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. ધ્યાન રાખજો તમારું. ગુડ નાઇટ એન્ડ બાય. Bye. બાય.